દિશા અને ગતિ. હવે મહત્વની વાત તમને કહું કે કોઈ એક વ્યક્તિમાં આ બે પાસા નથી હોતા. ઇતિહાસ તપાસી લો. રામાયણની અંદર દિશા ભગવાન રામ, ગતિ લક્ષ્મણજી. કુરુક્ષેત્રના મેદાનની અંદર દિશા કૃષ્ણ, ગતિ અર્જુન. તમે વર્ષો પહેલા આપણો દેશ આઝાદ થયો, મહત્તમ ભૂમિકા ભજવી દિશા ગાંધી, ગતિ સરદાર વલ્લભભાઈ પટેલ. આજે જોઈ લો, દિશા ગતિ શક્ય નથી. અહીંયાથી મારે પરમાણુ બોમ્બ ફોડવો છે, કેટલું મહત્વ છે કહું. અહીંયાથી મારે તોપ કે બંદૂક અહીંથી આમ નિશાનો લઉં તો અહીંયા 1 ઇંચ નિશાનો ફરે ને તો ત્યાં 20 ફૂટ ફરી ગયો હોય. ટૂંકમાં અહીંયા થોડીક ભૂલ થાય એટલે આગળ કિલોમીટર સુધી ભૂલ દેખાય. અમુક માણસો એવા હોય ભાઈ, બરાબર, જેને ગમે કરો, અરે હરી ઈચ્છા ભગવાન પર, પણ ભગવાન પર અમુક જણ, આ તો તમારી વાત નથી કરતો ભાઈ, સાઉન્ડ સિસ્ટમ વાળા ભાઈ, બે હાથ જોડીને તમને કહું તમારી વાત નથી. અમારે ઘણી જગ્યાએ અનુભવ થાય, અમે કહી કે સાઉન્ડનો કેબલ તમે કેમેરામાં નાખજો, બધું ફેલ જાય. અરે હરી ઈચ્છા ભગવાનની દયાથી બધું થાય, પણ એમાં ભગવાનની દયા ન હાલે. તારે કેબલ ગોતવો પડે, ન હોય તો દુકાનેથી લાવવો પડે. બસ કેબલ ભૂલી ગયો, એ ભૂલી ગયો, અને કેબલ ભૂલી ગયો, સાઉન્ડમાં ન આવ્યું. એટલે મેં કીધું ભાઈ અવાજ તો બરાબર આવતો નથી. મને કે હરી ઈચ્છા, ભૂલ પહેલા કોઈ તમને ટકોર કરે છે, ભૂલ ન કરતા, અને ભૂલ કરી નાખો પછી કે ભગવાનની ઈચ્છા. એને 2 લાફા મારવાના. આવા 2 જણા હોય ને, 2 લાફા મારીને કહેવાનું હરી ઈચ્છા, મારીને કહેવાનું ભગવાનની ઈચ્છા છે. એટલે મારો હાથ આમ કરીને આમ ઉપડ્યો અને સુમ કરતા લાગી ગયા, ભગવાનની ઈચ્છા. આવા વ્યક્તિને દોગલાપણું કહેવાય. જે વ્યક્તિ કંઈ શીખવા નથી માંગતો, ખાલી ભગવાન. અરે ભાઈ, તમારી ઉપર ભગવાનની કૃપા હોય તો તમને બંદૂકનું લાયસન્સ મળે, બંદૂક મળે, એ કૃપા કહેવાય. પછી તમે ત્યાં જય હનુમાન જ્ઞાન ગુણ સાગર બોલો એટલે ફૂટે નહીં, અને ઉપાડવી પડે ને ફોડવી પડે. ભગવાન એમ કહે છે અભ્યાસ. જે વ્યક્તિ શ્રેષ્ઠ વ્યક્તિમાં જાણકાર છે એનું અનુકરણ. એ વ્યક્તિ ન ગમતો હોય, દાખલા તરીકે બંદૂક ચલાવી હોય અને એ વ્યક્તિ નોનવેજ ખાય છે ને તમે પ્યોર વેજીટેરિયન છો, તો પણ તમારે એને ગુરુ બનાવવો પડે, કારણ કે એમાં એ પારંગત છે. ત્યાં આપણી માનસિકતા નહીં ચાલે. એટલે અભ્યાસ, દિશા અને ગતિ આના વગર શક્ય નથી. હવે અહીં તપાસવાનો વિષય એ છે કે મારી અંદર સર્કિટ કઈ છે, દિશાની છે કે ગતિ. હું કોઈને ડિરેક્શન આપી શકું એવી સર્કિટ છે કે પછી હું ફાયરિંગ કરી શકું, આ સમજવાનો વિષય દિશા અને ગતિ. દિશા અને ગતિનું એક સરસ મજાનું એક્ઝામ્પલ તપાસ કરવાની છે. તમે દિશામાં છો, ગતિમાં છો. આમાં કોઈ શિક્ષક છે? તમે છો ને શિક્ષક, બરાબર. આપણે એક્ઝામ્પલ, અચ્છા 2 શિક્ષક છો, ઓકે. મેમ તમારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેનેજમેન્ટ, ઓકે, મેનેજમેન્ટનું તમે સ્ટડી કરાવો છો. હવે હું તમારી પાસે આવું અને હું તમને એમ કહું કે મારે મેનેજમેન્ટનું શીખવું છે, અને તમે પ્રાઇવેટ શિક્ષક હોય, ત્યાંથી તમે જ્યારે સિગ્નેચર કરી હોય ત્યારે પૂરી ઓથોરિટી સાથે કરી હોય કે તમારે આમની સિવાય કોઈને સ્ટડી કરાવવાનું નહીં. અને હું તમને કહું કે મારી પાસે જિજ્ઞાસા હોય, જો મારી પાસે જાણવાની શીખવાની જિજ્ઞાસા પણ છે, જિજ્ઞાસા લઈને હું જાઉં છું, મારે મેનેજમેન્ટ શીખવું છે, તો તમે મને શીખવશો? મેં જો સાઇન કરી હોય કે હું બીજા કોઈને નહીં શીખવું એક સંસ્થા સિવાય, તો તમે તમારી વિદ્યાનો અનાદર કરશો. પણ મેં જ્યાં પ્રોમિસ કર્યું છે એ તો હું ન તોડી શકું. નહીં કરો, બરાબર છે, રાઈટ વસ્તુ છે. આ જ વસ્તુ જિજ્ઞાસા લઈ અને એકલવ્ય મહાભારતની અંદર ગુરુ દ્રોણ પાસે ગયો. ગુરુ દ્રોણ પાસે જઈને કીધું તાલાવેલી સાથે કે મારે શીખવું છે, મારે બાણ ચલાવતા શીખવું છે, જાણવું છે. ગુરુ દ્રોણ પાંડવોના પ્રાઇવેટ શિક્ષક હતા, કૌરવ અને પાંડવો. ગુરુ દ્રોણે ના પાડી કે નહીં, પણ ઓલાની જિજ્ઞાસા હતી, એણે ના પાડી મને, પણ મને હતી. એટલે એ સ્ટડી કરાવતા હતા, મેનેજમેન્ટની અંદર કોલેજની અંદર સ્ટડી કરાવતા હતા. હું બારી ઉપર બેઠો બેઠો બધું સાંભળું અને હું શીખી ગયો. એક દિવસ એને ખબર પડી હું તો શીખી ગયો. તો ગુરુ દ્રોણ જંગલમાંથી પસાર થતા હતા અને એમાં એક કૂતરું ભસતું હતું. સમજો, આનાથી બેસ્ટ ઉદાહરણ મારી પાસે છે દિશા અને ગતિ. જંગલમાં પસાર થાય, કૂતરું ભસે છે, ભસતા કૂતરાને એક વ્યક્તિ મંત્રવેદથી બાણ મારે છે અને ભસતું કૂતરું બંધ થઈ જાય છે. ગુરુ દ્રોણ ઉભા રહી જાય. આવું તો કોણ? આ વિદ્યા મારી છે. આ માત્ર ને માત્ર મેં અર્જુનને શીખવી હતી.
બધાને ખબર છે ગુરુ દ્રોણ પાસે અંગૂઠો માગી. હવે એણે વિદ્યા આપી જ નથી તો એનો માગવાનો અધિકાર ક્યાં રે ભાઈ? મેનેજમેન્ટ હું આમની પાસેથી શીખો હોય અને એ મને એમ કે તમારું સર્ટિફિકેટ આવ્યું છે ફાડી નાખો તો એનો અધિકાર નથી. છતાં પણ ગુરુ દ્રોણ એવા વ્યક્તિ હતા કે ભાઈ એમ કે એક શુદ્ર કક્ષાનો માણસ હતો. એ જાતિમાં માનનારા વ્યક્તિ નહોતા, એ ગુણને જોતા હતા. એનું સૌથી મોટું ઉદાહરણ એનો દીકરો. એને એટલો બધો વાલો હતો કે એક સમયે નાનો હતો ત્યારે એની માં ગુરુ દ્રોણના પત્ની એમના દીકરાને લોટમાં પાણી નાખીને ગ્લાસથી પાતી હતી. ગુરુ દ્રોણ જોઈ ગયા કે શું દૂધના પૈસા નથી. પોતાના દીકરાની અંદર એટલી બધી આસક્તિ ને પ્રેમ હતો કે કૌરવોના ગુલામ તરીકે રહેવાનું પસંદ કર્યું પોતાના દીકરા માટે. તો એનો દીકરો કેટલો વાલો હશે. તો જે વિદ્યા અર્જુનને શીખવી એ વિદ્યા એણે એમના દીકરાને નહોતી શીખવી. મતલબ એ ગુરુને ખબર હતી કે જે લાયક વ્યક્તિ હોય એને મારે જ્ઞાન દેવું. તો આ તો લાયક હતો તો અંગૂઠો કેમ લઈ લીધો? અંગૂઠો એટલા માટે લઈ લીધો કે આની પાસે ગતિ છે, પણ આટલી જબરજસ્ત વિદ્યા જે મહાયુદ્ધ થવાનું હોય એની અંદર દુશ્મનોનો નાશ કરવાનો હોય એની અંદર આ બાણની વિદ્યા વાપરવાની હોય. ભસતા કૂતરાને પેક કરવામાં વિદ્યા ન વપરાય. એટલે ગુરુએ અંગૂઠો લઈ લીધો. આની પાસે દિશા નથી, ગમે ને બોમ્બ ફોડશે. ગમે એટલા મહાન હોય, ગમે એટલા પૈસા હોય, ગમે એટલું નામ હોય તમારી પાસે, આપણી પાસે, પણ સહી સમયે ક્યાં ઉપયોગ કરવો એ ડિરેક્શન નહીં હોય, બધું ફેર. હવે સાચા સમયે બુદ્ધિ ક્યારે હાલે? કેટલું ધ્યાન રાખવું, છોકરાઓનું ધ્યાન રાખવું, ધંધાનું રાખવું, મગજ રાઈટ ટાઈમે રાઈટ હાલ. આ કઈ રીતે હાલે? ઓટો મોડની અંદર કેમ પ્રોસેસ ગોઠવાય? એ પ્રોસેસ ગોઠવાઈ જાય ઓટો મોડની અંદર, એને કહેવાય કર્તવ્ય. સાહેબ કર્તવ્ય એટલે રાજસુ યજ્ઞ હતો ત્યારે ભગવાન કૃષ્ણને ચીફ ગેસ્ટ તરીકે દ્વારકાથી બોલાવવામાં આવ્યા. ચીફ ગેસ્ટ એટલે મુખ્ય મહેમાન તરીકે કૃષ્ણ બેઠા હતા અને પ્રસંગ પૂરો થયો ત્યારે સાધુ સંતો જે પાતરની અંદર જમતા હતા એ પાતર ઉઠાવવામાં સ્વયંસેવકની સાથે કૃષ્ણ ભગવાન પણ હતા. તમે વિચાર કરો, ચીફ ગેસ્ટને એ ખબર હતી ક્યારે સ્ટેજ ઉપર બેસવું અને ક્યારે મારે નીચે હંજવારી મારવી. આને કહેવાય કર્તવ્ય. જેને કર્તવ્યનું જ્ઞાન છે, કયા સમયે શું કરવું ઈ. તો દિશા ને ગતિ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કોઈ વ્યક્તિ એ ભ્રમની અંદર હોય કે મારી પાસે ખૂબ પૈસા છે, ખૂબ ટેલેન્ટ છે, નહીં. ડિરેક્શન મેઇન છે. જેનું આંતરિક મજબૂત હોય એ ડિરેક્શન આપી શકે. જેનું બાહ્ય બળ મજબૂત હોય એ ગતિ ઉપયોગ કરી શકે. અને બાહ્યની ટેકનોલોજી એટલી પણ છે એ તમે કોઈ કોર્સથી શીખી શકો. દાખલા તરીકે ગાડી ચલાવતા તમે શીખી શકો, પણ ક્યાં યુટર્ન મારવો ને ક્યાં તમારે સાઈડ કાપવી એ અંદરથી ડિરેક્શન આવે. સાઈડ લાઈટ આગળ વાળો બે રીતે બતાવે. એક રીતે બતાવે કે તમે નીકળી જાઓ અને એક રીતે બતાવે કે હું આમ જાઉં છું. ત્યાં ડિરેક્શન કામ કરે કે તમારે જાવું કે ઊભું રહેવું, જાવું કે જવા દેવું. દિશા અને ગતિ, પતિ ને પત્ની સરસ ઉદાહરણ છે. કુંવારા હોય ને કોઈનો કે ઘરે બેહવા આવજો, પરણી જાય કે બે માણા આવજો. તો પેલા હું માણા નહોતા. તમે વિચાર કરો, પૈસો આવ્યો, તમે આ વિચારવાનો વિષય છે. માણસમાં પૈસો આવી, દાંત કાઢવાનું ભૂલી ગયો, હસતો નથી, દાંત નથી. અરે શું કરવું છે ભાઈ તારે? પેલા તું ખડખડાટ દાંત કાઢતો, હવે દાંત કેમ નથી કાઢતો ભાઈ? અમુક પૈસાવાળા અમારી આગળ પ્રોગ્રામની અંદર બેઠા હોય, ખૂબ રૂપિયા હોય, એ એવી રીતે દાંત કાઢે જાણે હપ્તે હપ્તે કાઢતો હોય. આપણે હારામાં હારી વાત કરી, પણ ખોલ, મોઢું ખોલ, મોઢું ખોલ. નહીં ચોકઠું બહાર બી આવે, ખોલ મોઢું. નહીં, પૈસા હું દાંત કાઢું, કેમેરામાં આવી જા. તો આવી જા તો હું છે. બહેનો બેઠી, બે હાથ જોડીને વિનંતી કરું છું, નવા લગ્ન થાય અને પેલું જોણ તમારે થાય, પ્રોપર્ટી કેટલી છે બધું જોઈ લેજો. એના પરિવાર ઉપર છોડી દેજો. તમારા ફેમિલીને કહેજો કેટલું ભણ્યો છે એ બધું તમે જોઈ લ્યો. તમે ખાલી પહેલી વાર મળો ને એટલે એક જ વસ્તુ જોજો, ઘૂઘો દાંત કાઢે છે. અરે પ્રી વેડિંગ નહીં હારું, હવે વર્લ્ડ ટૂરમાં તમે ફરવા ગયા છો, મલેશિયા જાઓ, સેલ્ફી લો, દાંત નહીં કાઢે શું કરો? આટલી સરસ મેદનીમાં હું પહેલાં ડાયરો કરતો, હજી પણ કરું છું. સરસ મજાનો સરદાર સ્મૃતિ ભવનમાં પ્રોગ્રામ હતો, એક નંબર જોક્સ કીધો અને વચ્ચે એક સરસ મજાનું કપલ બેઠું હતું. આખો ઓડિટોરિયમ દાંત કાઢે, ઈ નો કાઢે. મને એમ થાય જોક્સ ફેલ થઈ ગયો, હું ફેલ છું, પ્રોગ્રામ ફેલ છે, છે હું નહીં. ટેસ્ટિંગ કરવા મેં બીજો જોક્સ કીધો પણ ન કાઢે, આખો ઓડિટોરિયમ. અને ત્રીજો જોક્સ મેં કીધો અંદરથી નક્કી કરીને, જો હવે એ બે જણા દાંત ન કાઢે ને તો પ્રોગ્રામ જ પૂરો કરી દેવો છે, કારણ કે હું જ ફેલ નક્કી કરી નાખ્યો.
અને ત્રીજો જોક્સ કીધો, જેમ દારૂ પીવાવાળો માણસ એક પેક નાખે, 2 પેક નાખે, ત્રીજા પેકે પછી આપણે એમ પૂછી ચડ્યો? ના ના, આપણને ન ચડે. હકીકત ના ના, વાણીને કાંઈ ફરક પડે? આપણે એમ કે નહીં, તો પછી ન ચડે. એને એક પેક તમે નાખો અને પછી એનાથી રહેવાય નહીં, અને પછી જે એની વ્યથા થાય ને, એમ 2 જોક્સ મેં અંદર નાખી દીધા હતા. બિચારાનો ડૂમો બહાર આવ્યો. આમ જોક્સ, આમ દાંત બહાર કાઢે પણ નીકળે નહીં. પછી ઓલી ઘરવાળીને આમ ઠો માર્યો. સ્મિતા, હસો? હું હસું? અરે હસવા માટે તારી સ્મિતુડીને પૂછવી પડે, પૈણો હું કામ, લગ્ન શું કામ કર્યા? આટલું બધું નો શરણાગતિ હોય મારા ભાઈ. પણ નહીં, હવે એને કહેવાનો મતલબ એ છે હસતા રહેવાનું, મોજમાં રહેવાનું. આપણે ગમે એટલા સફળ થઈએ પણ મસ્તી મૂકવાની નહીં, આનંદ મૂકવાનો નહીં. કારણ કે સહી મિલકત આપણું હાસ્ય છે, આપણું સ્મિત છે. આપણે હસીએ ને 2 માણાના દિવસ સુધારી દે. અમુક તો હસતા ને, અરે એનું મૂકો ને. આપણે અત્યારે તો માહોલ એવો છે, આપણે કોક આમ આપણે દાંત કાઢી તો આપણને ઉભર શું છે. પણ હવે દાંત કાઢ્યા એમાં તારું શું જાય? પણ કાંઈ કારણ વગર દાંત કાઢવાના, તો કારણ ગોતવાનું. ટૂંકમાં હસવાનું માણસ ભૂલ્યો છે. એનું કારણ છે કે ભાઈએ મને કીધું, છેલ્લે દેખાદેખીમાં સમાજ નીકળી ગયો છે, એટલે દિશા અને ગતિ આ 2 વસ્તુ નક્કી રાખજો. બરાબર? આપણે બાહ્ય રીતે દુનિયાની પ્રોગ્રેસમાં, દુનિયાની સાથે એઆઈની માધ્યમથી, ઇન્ટેલિજન્સના માધ્યમથી, માર્ગદર્શનના માધ્યમથી, શૈક્ષણિક વ્યવસ્થાથી આપણે ગતિશીલ થઈ જશું. પણ દિશા માટે આપણે આવી ચર્ચા કરવી પડશે. દિશા વગર બધું ફેલ છે. એનું એક ઉદાહરણ તમને આપું કે વર્ષો પહેલા એક એવો વ્યક્તિ વિશ્વની અંદર જન્મ લીધો જેનું નામ છે હિટલર. તમે વિચાર કરો, એ માણસ હતો, એની પાસે પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાની હિંમત નહોતી. જેને પ્રેમ કરે છે દિલથી, એની પાસે હિંમત નહોતી એને કહી શકે હું તને પ્રેમ કરું છું. તમે વિચાર કરો, એ વ્યક્તિના કારણે કરોડો યહૂદીઓએ મોતનું કારણ બન્યું. ગેસની ભઠ્ઠીમાં લાખો લોકોને સળગાવી નાખ્યા. હિટલરે કેટલો ક્રૂર વ્યક્તિ હશે વિશ્વની અંદર, અને જેની પાસે પોતાની પ્રેમિકાને પ્રેમ કરું છું એવું કહેવાની હિંમત નહીં. એ વ્યક્તિ, અને મજાની વાત કહું, એ વ્યક્તિ ઈશ્વરમાં આસ્તિક હતો. અને એક નવીન વાત તમને કહું કે વ્યસન મુક્તિના અભિયાન ચલાવતો, સિગરેટ નહોતો પીતો અને યુવાનોને કહેતો સિગરેટનો. તો કેટલો સાત્વિક શરીરથી હશે, વિચારથી હશે. અને વિશેષ એની પાસે એટલી જીભ ઉપર સરસ્વતીમાં બેઠેલા કે ભાષણ કરે અને કરોડો લોકોને યુદ્ધે લગાડી દેવા હોય તો એની ભાષણથી લગાડી દેતો. એટલું સામર્થ્ય એ વ્યક્તિમાં હતું. એ કવિ હતો, લેખક હતો, ઈશ્વરમાં માનનારો હતો, અને આખી દુનિયા એના નામથી ડરતી. હિટલરના નામથી. એ જેની ઉપર નજર મારે ને એને નીચે નજર કરી જવાની. દેશ હોય, સમાજ હોય, રાષ્ટ્ર હોય કે વ્યક્તિ હોય ને, ગમે એવડો એ શાસન ભોગવનારો વ્યક્તિ આટલો સાત્વિક હોવા છતાં પણ દુનિયા આખી ડરતી. મને સવાલ એ વસ્તુનો છે કે આખી દુનિયા એનાથી ડરતી, તો પણ એ હૂતો એટલે 2 જણાને બહાર ઊભા રાખતો. કારણ કે એ પણ ડરતો. સુરતના કમિશનર હોય એનાથી બધા ડરતા હોય, ચોર. બરાબર? તો કમિશનર હુવે તો એ ચોરથી ડરે. તો આ વિષય કેવો? જેનાથી દુનિયા ડરે એને ડરવાનું. પણ હિટલર ડરતો. શું કામ ડરતો? આટલું સામર્થ્ય, દેશનો વડો, ટેલેન્ટ, પૈસા, બધું. તો એ માણસ ડરતો ડરતો મર્યો, અને મર્યો પણ પોતાની હાથે મર્યો. તો એ માણસમાં શું ઘટતું હતું? એ માણસ પાસે ગતિ હતી, એ માણસ પાસે દિશા નહોતી. માટે અને બીજી, એના હાથમાં જો આપણા ભારતીય સંસ્કૃતિની ગીતા આવી ગઈ હોત અને જો એને ખાલી એક સેન્ટેન્સ એને વાંચી લીધું હોત, બરાબર, તો એ એટલું બધું જાણી લેત કે દિશા અને ગતિમાં મારી પાસે શું છે? તો કે મારી પાસે ગતિ છે. તો દિશાવાળો માણસ મારી જેવો પાવરફુલ મારે શોધવો પડે. એટલું ખાલી જાણી લીધું હોત અને એક શ્લોકની એક લાઈન ખાલી એના જીવનમાં હોત, તો આજે એનું નામ, બધા સારા ગુણ હતા, એનું નામ ક્રૂરમાં ન આવતું હોય. સ્વધર્મે નિધનમ શ્રેય પર ધર્મો ભયાવહ. સ્વધર્મે નિધનમ શ્રેય. દાખલા તરીકે મારું બોલવાનું કામ છે, અશ્વિનભાઈનું ગાડી વેચવાનું કામ છે. હવે કાલથી મને એવો વિચાર આવે કે તમારો ધંધો બહુ સારો હો ભાઈ, નીતિનભાઈને ચકાચક ધંધો હાલે, આ એવન વાળા નાઇટ ડ્રેસ અત્યારે એવા ચકાચક વેચે, તો એક કામ કરો, ફ્રેન્ચાઇઝી હું કરી નાખું. મારે ન કરાય, કારણ કે હું કાઉન્ટર ઉપર બેસું ને તો મને ડર લાગે, ભય લાગે. ભલે પૈસા મારી પાસે હોય, સામર્થ્ય હોય, પણ નહીં. શું કામ? સ્વધર્મે નિધનમ શ્રેય પર ધર્મો. પર ધર્મો એટલે બીજાનો ધર્મ. ધર્મ એટલે ઓલો ધર્મ નહીં, પૂજાપાઠ નહીં.
ધર્મ, હું કયા ધર્મની વાત કરું? સવારના પોરમાં તમે નીકળો એટલે તમે તમારી ઘરવાળીના હસબન્ડ હોય બહાર નીકળો એટલે તમને કોઈ મળે એટલે હાથ મિલાવે એટલે તમે એના મિત્ર હોય, તમે ઘરે ઓફિસે જાઓ એટલે તમે શેઠ હોય અને શેઠની કેબિનમાં જાઓ તો તમે મેનેજર હોય. એ તમારા ધર્મો દિવસમાં 100 વાર બદલે છે, તમારા રોલ દિવસમાં 100 વાર બદલે છે, એને સ્વધર્મ કહેવામાં આવે છે. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. જે તમારી પ્રકૃતિ, આપણી પ્રકૃતિ છે એ મુજબ જ્યારે આપણે કામ કરતા થઈએ ત્યારે એની અંદર આત્મવિશ્વાસની ખોટ રહેતી નથી. એટલે 2 ટોપિકને એડ કરવા પડ્યા, દિશા અને ગતિ. ચેક કરજો, મારું ડિરેક્શનનું કામ છે. હવે દાખલા તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ એ ગતિનું કામ કરતા તો એ પણ બીજા માટે દિશાનું કામ કરતા. વીપી મેનન સાહેબ, એની સાથે જે વ્યક્તિ હતા એ એની ગતિ હતી, પટેલ એની દિશા હતા. તો ક્યારે કયો રોલ નિભાવો, બરાબર? અને આટલી વસ્તુ ખાલી ખબર પડી ગઈ, પોતાની પ્રકૃતિ. એક જ સેન્ટેન્સની અંદર હું તમને કહું છું, વ્યવહારિક જીવનની અંદર પોતાની પ્રકૃતિને બદલવાની કોશિશ કરવી અને બીજાની પ્રકૃતિને સમજવાની કોશિશ કરવી, જિંદગીમાં ડખો નહીં થાય. જિંદગીમાં ન થાય, પણ આપણે બધાને બદલવા છે. કોઈ નથી બદલવાનું, દુનિયા નથી બદલવાની, વ્યક્તિ નથી બદલવાનું, કોઈ નહીં. માત્ર સમજવાનું કામ આપણે જો કરી ગયા, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. 10 વર્ષ પહેલા કોઈ પણ વ્યક્તિએ સપના જોયેલા, લિસ્ટની અંદર લખેલા 10 વર્ષ પછી મારે આવું જીવન બનાવવું છે. હલો, 10 વર્ષ પછી તમારું મારું જીવન એના કરતાં પણ શ્રેષ્ઠ બની ગયું છે. આપણે જે વસ્તુ લખીએ છીએ કે મારા આટલા પૈસા કમાવા છે, તો એ આપણે કરી ચૂક્યા છે. આપણે જે વિચારીએ છીએ એ થાય છે, બરાબર? પણ હવે આવનારો સમય કયો? એઆઈનો છે. આવનારો સમય કયો? ટેકનોલોજીનો છે, બળનો છે, બળવાનનો છે, બુદ્ધિનો છે. કોનો છે? હું તમને ગેરંટીથી, અને સાહેબ આવનારા 50 વર્ષની અંદર તમે જીવવાના છો, 100 વર્ષ જીવવાના છો. યાદ રાખજો, આવનારો સમય એ વ્યક્તિનો છે. તે ઓબ્ઝર્વેશન સાથે, અભ્યાસ સાથે હું તમને કહું છું કે આવનારા સમયની અંદર હું એવું માનું છું, ખાતરીપૂર્વક માનું છું કે આવનારો સમય એનો હશે જેની પાસે દિલ છે. જેની પાસે દિલ છે અને દિલ બીજા માટે ધબકતું હશે, એ વ્યક્તિ આ દુનિયાની અંદર આવનારા સમયમાં રાજ કરવાનો છે. જેની પાસે દિલ હશે અને દિલ પાછું બીજા માટે ધબકતું હોય, પોતાના માટે નહીં, બીજા માટે ધબકતું હશે, એ માણસ રાજ કરવાનું. શું કામ? કઈ રીતે? દિલવાળો માણસ આપણે એમ કહીએ કે નહીં હવે બહુ દિલથી ન હલાય, જમાનો બહુ બગડી ગયો કે નહીં, તો રાજ કેમ કરશે? કારણ કે દિલ પાસે 3 ખાસિયત હોય છે. આજે જે થઈ રહ્યું છે ને યુવા શક્તિ ગ્રુપ, આ દિલનું કામ, બધાને જોડવા. દિલની 3 ક્વોલિટી છે. કોઈ મને પૂછે દિલની 3 ક્વોલિટી છે તો બધાને જોડી રાખવા. પહેલી ક્વોલિટી આ હોય છે જેની પાસે દિલ હોય છે. બીજી ક્વોલિટી કે બધાને સમજવા. એ મને કોઈ સમજે અને મારું કોઈ સમજે એવું નહીં, હું બધાને સમજું, બસ. આ દિલની બીજી ક્વોલિટી. અને દિલની ત્રીજી ક્વોલિટી હોય છે લાગણીઓ વહેંચવા માટેની ક્ષમતા ધરાવે છે. દાખલા તરીકે બધાને જોડી રાખવા, બધાને સમજવા, અને અમે જે પ્રાપ્ત કર્યું છે, અમે જે કર્યું એને ભાવ ને લાગણીઓ વહેંચી, આજે વહેંચી રહ્યા છે બધા આપણે ભેગા કરી, બરાબર? આ 3 ક્વોલિટી હોય છે. મને આનાથી વિશેષ પણ કોઈ પૂછે કે દિલની બીજી કોઈ વ્યાખ્યા એટલે શું, એટલે આની વ્યાખ્યા હું એક જ કહું, ભલે સમાનાર્થી એનું શબ્દ ન થતું હોય. દિલની બીજી વ્યાખ્યા એટલે સ્ત્રી. આ સ્ત્રીની અંદર 3 ક્વોલિટી હોય છે. સ્ત્રી જ્યારે પોતાના બાળકને 9 મહિના પેટમાં રાખે ત્યારે એ નથી વિચારતી કે આ 25 વર્ષ પછી મોટો થઈ અને મને સાચવશે કે નહીં સાચવે. બિનશરતી જેનો પ્રેમ હોય છે, દિલવાળો જે માણસ હોય છે, એનું કામ બિનશરતી હોય છે, એનો પ્રેમ બિનશરતી હોય છે, એને કોઈ અપેક્ષા નથી હોતો. એ ધબકવાની હું તમને વાત કરું છું. એ તમને જોવા મળે છે સ્ત્રીઓની અંદર. સ્ત્રીઓને આપણે સમજવી પડશે. કઈ રીતે સમજવાની? એ બાળક નથી વિચારતો કે આવનારા સમયની અંદર 20 વર્ષ પછી આ મને વૃદ્ધાશ્રમમાં મૂકશે કે પછી મારું ધ્યાન રાખશે. નહીં, એ 9 મહિનાનું પોષણ કરે. એક પણ ક્ષણ એમને વિચાર નથી આવતો. દેશ, દુનિયા, કુટુંબ, સમાજ, મિત્રો એકબીજા સાથે જોડી કેમ રાખવા, એ વ્યક્તિ જે જાણશે ને એ વ્યક્તિ જીતશે, એ રાજ કરશે આવનારા સમયમાં. આ ખાતરીપૂર્વક. બાકી બધા પાસે બધું હોવા છતાં દુઃખી, બાકી બધા પાસે બધું હોવા છતાં કોઈ માણસ આવનારા 5 વર્ષ પછી હું તમને કહી દઉં કે તમારે 2 મિત્રો સારા ગોતવા હોય ને એની પાસે કલાક સત્સંગ કરવો હોય ને, તમને આ જગતમાં 2 મિત્રો નહીં મળે. અત્યારથી એનું કામ ચાલુ કરજો કે આવનારા 10 વર્ષ પછી તમે કોઈ સાથે 1 કલાક બેસી શકો. આ જીવનની સૌથી મોટી પ્રોગ્રેસ સાબિત થાય. પૈસાના ડટ્ટા હોય એ આપણી અરે વાત નથી કરતા. માણસ દિલવાળો હોય ને એ બેસે ભાઈ, એ આપણી અરે વાત કરે. દુનિયાથી અલગ પડી જશે આ જેની પાસે દિલ નહીં હોય, જે સ્વાર્થી માણસ છે. અને અત્યારે એની શરૂઆત થઈ ગઈ છે. શું કામ? કે આપણે જમવા જઈએ, ડિનર કરવા જઈએ, સારામાં સારી સુરતની હોટલ હોય, એમાં આખું ફેમિલી ભેગું થાય, એક ડાઇનિંગ ટેબલ ઉપર બેસી અને જે એને ગમતા ભોજન મગાવે
બરાબર બધી જ વસ્તુ હોય છે, પણ બધા કઈ રીતે હાલત હોય છે આજની સમાજની પરિસ્થિતિ. તેની શરૂઆત થઈ ગઈ છે. આને કોઈ રોકી નહીં શકે, આને કોઈ બદલવાથી કોઈ ઊભું નહીં રાખી શકે. તમે આપણે બધા પ્રશ્નો પૂછ્યા નહીં, એ ઊભા નહીં રહ્યું. એની વચ્ચે આપણે કેમ રહેવાનું છે એની ચર્ચા. મોબાઈલ હોય છે, બધા ભાગદોડમાં, ઓલો જો કુંડીમાં જાય, ક્યાં ધ્યાન છે બોલો? ગેમ છે દિલની ભાઈ, હાર્ટની ગેમ છે. શા માટે? કારણ કે ભાંગી પડેલી દુનિયામાં માત્ર હૃદય જ બધાને સાથે લઈને ચાલી શકે છે, અનુભવી શકે છે અને શેરિંગ કરી શકે, કેરિંગ કરી શકે. જે અનુભવી શકશે એ બીજાને જોડી શકશે. જોડાણ. માણસ આ કામ કરે જ છે. અત્યારે માણસ કરે છે, પણ બે રીતે કરે છે. કઈ રીતે? સ્વાર્થથી જોડે છે માણસ અને પ્રામાણિકતાથી જોડે છે. અત્યારે હું જે વાત કરીશ ને એટલે તમને ચહેરાઓ તમારી સામે આવી જાય. બે પ્રકારના વ્યક્તિ છે એ જોડે છે સમાજને. એક સ્વાર્થની રીત છે અને એક પ્રામાણિક રીત છે. બે રીત છે. સ્વાર્થની રીત આપણે તપાસીએ કે સ્વાર્થની રીતમાં શું હોય. આવા લોકો સંબંધો અને સમાજ પરિવારને ગુંગળાવી નાખે. અરે કામ હોય ત્યાં સુધી એમ કે તું મારો ભાઈબંધ છો, તું મારો મિત્ર છો, અરે તમે આવો ને, તમે તો હગાવાલા છો, અરે તમારા વગર કામ ન થાય. એનું કામ પત્યું પછી એના અંદરથી ભાવ નીકળી જાય. સામે વાળો માણસ કન્ફ્યુઝ થઈ જાય કે મેં તો હાટ મૂક્યું હતું. આમ માણસ મગજ હલાવે, ગુંગળાવી નાખશે. અને આ વસ્તુ જ્યારે મર્સિડીઝ અને ગાડીવાળા લોકો જ્યારે સર્જાય છે. ગાડીવાળો કેમ નથી ગમતો? કારણ કે આ 4 પ્રકારની લાક્ષણિકતાની અંદર જોવા મળે છે. માનવીય સ્વતંત્રતાને ખોળવી નાખે છે ને દુનિયાની અંદર સૌથી મોટા વિનાશો થાય છે. એની અંદર અજાણતા આવા વ્યક્તિઓનું યોગદાન હોય છે. 24 કેરેટનું ગોલ્ડ અમે ખોટું લઈ આવ્યા, આ વાત ભેગી થાય? ન થાય. કોઈ એમ કે અમારા ડોશીમાં નાનપણમાં ગુજરી ગયા હતા, એ વાત ભેગી થાય? ન થાય. જોડવું એટલે હાટનો વિષય છે જોડવાનો. એમાં સ્વાર્થ આવી ગયો એટલે તમે ગડબડ કરી નાખી. અને આ 4 પ્રકારના લોકોથી ચેતવું. આ લોકોમાં 4 ગુણ હોય છે. અને જે હું તમને જણાવું, જે મારું ઓબ્ઝર્વેશન છે અને સ્પષ્ટ રીતે છે, આ 4 પ્રકારના લોકો છે પોતાના અહંકારિક સ્વભાવમાં આત્મવિશ્વાસથી બધાને હિંમત આપે છે. દાખલા તરીકે ખોટો ભરોસો આપે. જ્યાં હોય અમુક માણસનો તો ટેવ હોય, 4 જણા હોય છે ઊભો હોય, એ એમ કે કંઈ કામકાજ હોય તો કહેજે. સાહેબ તમને ગેરંટીથી કહું, આવા માણસો તમારા જીવનની અંદર હોય ને, તમને કોઈ પૂછે ને અડધી રાતે કામકાજ હોય તો કહેજે. આવું કોઈ પૂછે તમને, હગા વાલા સ્નેહી મિત્ર, એને તરત કામ હોપી દેજે. મારા ભાઈ કામ છે. કારણ કે અડધી રાત ભરોસો તમે સ્થાપિત કરશો. મારી આજુબાજુમાં 5 જણા છે ને, અને જે દિવસે ખરા સમયે જરૂર પડશે ને, 5માંથી એકને અડધી રાતે ફોન નહીં ઉપાડે ને સૂતો હોય છે. મદદ ન કરે તો કાંઈ નહીં, પણ મદદ કરવાના જે દાવા કરે છે એને ચેક કરી લેવો. ઇન્સ્ટન્ટ જિંદગીમાંથી ટ્રાફિક ઓછો થઈ જાય. તરત જ એમ કે રાતે 2 વાગે ફોન કરજે, કંઈ કામકાજ હોય ને 2 વાગે જ કરવાનું. એને 2:30 નહીં કરવાનું, 1:30 નહીં કરવાનું, 2 વાગે ફોન કરવાનો. જીવનમાં ટ્રાફિક ઓછું થઈ જાય. અને આ પ્રકારના મેં જે પ્રાપ્ત કર્યું છે એ કોઈ ના કરી શકવા જોઈએ. આ માટે થતા તમામ પ્રયાસો અને ઘડવામાં આવતી નીતિઓ. સ્વાર્થથી જોડનારા લોકોની અંદર આ લક્ષણો હોય છે. આનાથી ચેતી જાજો. આનું આપણે કંઈ કરી નહીં શકીએ, પણ આઘા રહેવાનું બરાબર. કારણ કે આપણે દિલ ચલાવવાનું છે ને, દિલ યોગ્ય જગ્યાએ ચાલવું જોઈએ. બીજાનું પતન થઈ જાય એ હદ સુધી નો સ્વાર્થ હોવા છતાં પોતાની મીઠી વાણી અને સૌમ્ય વર્તનનો સહારો લઈ નિસ્વાર્થી સ્વભાવના ખેલનું સર્જન કરી અને આખી દુનિયાને હવારથી અહીં સુધી છેતરવાનો ધંધો કરે. મીઠી વાણી હોય, સૌમ્ય સ્વભાવ હોય, માણસ સામે બહુ રેડી હો ભાઈ, બરાબર. ઝૂકીને વાત કરે, કેમ છો, બસ મજા આરામ હો, અરે હાલતા પગે પડી જાય, હાલતા દંડવટ કરી જાય. તમને માણા એટલે વિવેકી કાંઈ, પણ અંદર સ્વાર્થ હોય. હું જ એક સહાયક છું, આવી ભાવના સાથે. આ બહુ સેન્ટેન્સ સમજવા જેવું છે. આ જે સ્વાર્થી ટ્રસ્ટો ચાલે છે, સેવાકીય સંસ્થાઓ જેટલી બીજી સ્વાર્થથી ચાલે, જે ટ્રસ્ટની અંદર 3 જ જણા હોય, અને કાંઈ પણ તહેવાર આવે એટલે ઘેરે એટલું તપેલું ખીચડીનું બનાવે અને રોડ ઉપર પાટિયું મારે મોટામાં મોટું, અને અમે ખીચડી એના 4 ઘણા ફોટા પાડે, સોશિયલ મીડિયામાં વાયરલ કરે, અને અમે તો સેવકના દીકરા છીએ. આના કારણે યોગ્ય વ્યક્તિ ઉપર કોઈ ટ્રસ્ટ નથી કરતું, વિશ્વાસ નથી કરતું. કે હું જ એક સહાયક છું, આવી ભાવના સાથે નહિવત સત્કર્મ કરે છે એવું નથી, સારું નથી કરતા. નહિવત એટલે ન કરવા જેટલું ઓછું. નહિવત સત્કર્મને બહુ મોટું ચિતરવા નિસહાય લોકોનું પ્રદર્શન કરવું. આવા લોકો જોડે છે બીજાને સ્વાર્થથી જોડે. બહુ મોટું સત્કર્મ કરતા હોય ને થોડુંક બતાવે એ યોગ્ય છે, પણ નાનું અમથું સત્કર્મ કરે ને બહુ મોટું ચિત્રે. આ 4 લક્ષણોવાળા વ્યક્તિઓ છે, એનાથી ચેતી જાજો. એશિયન કોમ્યુનિટીના વર્ષો પહેલા આપણા બાપદાદાઓ, આપણા ગઢિયાઓ સૌથી પહેલા આફ્રિકાની અંદર, યુગાન્ડાની અંદર વસવાટ કર્યો. એની અંદર વસી અને ત્યાં ધંધો મોટો કર્યો. સૌથી મોટી એમાં ગુજરાતી કોમ્યુનિટી હતી.
એ કોમ્યુનિટી એટલી બધી આફ્રિકાની અંદર પ્રોગ્રેસ કરી. એના પછી એક એવો શાસક થયો ઈદી અમીન. એટલો ક્રૂર માણસ હતો કે એને જન્મેલા છોકરાનું માંસ ખાવું ગમતું. વિચાર કરો, કાપીને ખાઈ જાય માણસ, કેટલો ક્રૂર હશે. એ વ્યક્તિએ એક વોર્નિંગ આપી કાળા ધોળાના ભેદના કારણે કે આ એશિયન કોમ્યુનિટીના, ગુજરાતી કોમ્યુનિટીના લોકો અહીંયા આવીને પ્રોગ્રેસ કરી ગયા છે અને યુગાન્ડાની કોમ્યુનિટી ઉપર અત્યાચાર કરે છે. આવું સ્ટેટમેન્ટ કરી અને કીધું કે આ જેટલા પણ લોકો છે એ બધા આ દેશ છોડીને નીકળી જાય. અને એમાં તમામ લોકોએ લાઇટલી લીધું. ત્રીજી હોર્નિંગે એટલી જબરજસ્ત રીતે કાઢી મૂકવામાં આવ્યા ઘણા લોકોને, બરાબર. અને એ સમયે ઇંગ્લેન્ડ એને સહારો આપ્યો. આપણા ગુજરાતી ઘણા બધા ઇંગ્લેન્ડની અંદર છે, એ આફ્રિકાની અંદરથી ઘણા લોકો ટ્રાન્સફર થયા છે, ઘણા વેપારીઓ. આ સમયની અંદર મુસાફરી કરતા વચ્ચે એક બસંતી મકવાણા નામની ગુજરાતી છોકરી, એણે એના પરિવારનું એક સદસ્ય ગુમાવ્યું હતું. એ છોકરી નાની હતી, એમના પરિવારમાંથી એક્સપાયર્ડ થઈ ગયું હતું જ્યારે આજે માથાકૂટ ચાલતી હતી એ દરમિયાન. ઈદી અમીન કેટલો ક્રૂર શાસક, અને એ વ્યક્તિ, એનું કલર જોવો ખાલી, 2 લાફા નાખવાનું મન થાય એને જોઈને આપણને. કેટલો હોય છે, એટલો ક્રૂર, દુનિયાના 10 ક્રૂર શાસકોમાંનો એક શાસક. અને એક સમયે યુગાન્ડાની કોમ્યુનિટીએ એના ઉપર આરોપ નાખ્યો કે આ જ અમારા દેશનું પતનનું કારણ છે. અને એક જહાજ હોના મોહનનું, એક જહાજ હીરાનું, આ 2 જહાજ ભરી અને એ વ્યક્તિ સ્થાયી થઈ ગયો. અને એના છેલ્લા પીરિયડની અંદર એમને શરીરની બીમારી હતી, એટલે સારામાં સારા ડૉક્ટરની તલાશ કરવામાં આવી અને ડૉક્ટરને શોધ્યા. અને એ વખતે વર્ષો પહેલાં એક છોકરી, એના જે પરિવારમાંથી એક વ્યક્તિ ગુમાવ્યો હતો, એ છોકરી બહુ મોટી ડૉક્ટર બની ગયેલી. અને એ જ છોકરી આનો ઈલાજ કરી શકે. અને એ છોકરી એમની પાસે આવે છે, એમના રિપોર્ટો કાઢે, એમ કહે છે કિડનીમાં પ્રોબ્લેમ છે, તમને હોસ્પિટલે લઈ જવા પડશે. અને એ છોકરી પોતાનું વાહન લઈ, મતલબ કે પોતાની એજન્સી હોય એમનું વાહન લઈને, હોસ્પિટલનું વાહન લઈને પોતાના હોસ્પિટલની અંદર લઈ અને એને સાજો કરે છે. ધીમે ધીમે સાજો કરે છે અને ધીમે ધીમે એની પરિસ્થિતિ બગડે છે. પછી ઈદી અમીન એ છોકરીને એમ કહે છે કે તને કેટલા પૈસા આપવાના? એટલે બસંતી મકવાણા એમ કહે છે 1 પણ રૂપિયો નહીં, મારે નથી જોતો પૈસો. કેમ? તમારા પૈસા મારે અડાય નહીં. કેમ? એ કે તમે જે દિવસે એશિયન કોમ્યુનિટીને આ રીતના કરતા હતા એ સમયે અમે પણ, અમારો પરિવાર પણ હેરાન થયો હતો, બરાબર. અને એ સમયે મેં મારો પરિવારનો એક સદસ્ય ગુમાવ્યો. અને કેવી હદથી તમે લોકોના જીવ બાળીને પૈસા ભેગા કર્યા છે, એ ધનના કારણે જો તમારી આવી હાલત થઈ હોય તો એ પૈસા હું મારા હાથમાં લઉં, મારી દશા શું થાય? પગે લાગુ, તમારા પૈસા મારે નહોતા. સાહેબ હું એમ કહું, દિલવાળા વ્યક્તિની કેવડી તાકાત હોય છે. તમે એકવાર દિલ લગાવી દો, સામેવાળા ગમે એટલું મગજ લગાવે, તમારે હાથ લગાવવાનું છે. અરે સાહેબ, એક વસ્તુ તમે નોટિસ કરો કે ખોટો માણસ પોતાની ખોટાઈ નથી છોડતો, તો તમે સાચા છો, તમારી સાચાઈ હું કામ છોડો છો? એ આત્મવિશ્વાસથી ખોટું કરી શકે તો તમે ખુલ્લા દિલથી ધબકવાનું બંધ નથી કરવાનું. કારણ કે એ તો એવું ઈચ્છે છે કે તમે તમારું હૃદય બંધ કરીને મગજ ચલાવો, પણ નહીં ચલાવવાનું. દિલવાળો માણસ, એની તાકાત કેવડી હોય? આ જીજી કરે છે એ વ્યક્તિ સત્ય ઘટના છે. બસંતી મકવાણાને કહે છે તું પૈસા લઈ લે, મારું મોત નહીં હારું જાય, તું પૈસા બોલ, મારી પાસે દુનિયાના પૈસા છે. તારી પાસે પૈસા નથી જોતા, ના પાડી. અને સાહેબ ઈદી અમીનની સત્ય ઘટના, માણસ મર્યો, એના વસિયતની અંદર એની પાસે જેટલી પ્રોપર્ટી હતી ને બધી બસંતી મકવાણાના નામે કરતો ગયો કે મારે કાંઈ જોતું નથી. દિલવાળાની તાકાત કેટલી હોય, તમે દિલ લગાવવાનું ચાલુ કરો, દિમાગવાળા એક દી પાણી ભરશે તમારી પાસે. પાણી ભરવાના 4 જણા વચ્ચે ઊભા હોય ને, તમે દિલવાળા ધબકતું, તમારા ચહેરાનો રંગ આખો અલગ હોય, હાથ ચલાવવાનું છે બીજા. અરે અને એની કેવડી તાકાત હોય છે. જિજ્ઞાસાની વાત કરી, જિજ્ઞાસાથી શું જન્મે? નોલેજ જન્મે, જ્ઞાન જન્મે. અને જ્ઞાનની શું તાકાત હોય? અંબાણી પરિવારની દીકરીના લગ્નની અંદર ડાઇનિંગ ટેબલ ઉપર તમામ લોકોને, સાધુ સંતોને જમાડવા માટે બોલાવેલા. એ સમયની અંદર આપણો કાઠિયાવાડી દેશી ભાષાની અંદર લહકાથી વાત કરી તો બોલિવૂડના તમામ લોકોને એણે બોલાવેલા. અને બોલિવૂડના ઐશ્વર્યા રાય, શાહરૂખ ખાન, આ બધાને બોલાવી અને આપણી ભાષામાં આપણે વાત કરી. અંબાણીએ શું વાત કરી ખબર? એ શાહરૂખ ડાયલ લઈ લે, એ ઐશ્વર્યા બેટા લસણિયાનું બટાટાનું શાક લઈ લે ને સદગુરુને આપો. બોલિવૂડના લોકો પાસે પીરસાયું હતું. જેને એક વ્યક્તિને બોલાવ હોય તો કેટલા બધા લોકોને આપણે અહીંયા ઊભા કરવા એની પાસે એ પીરસાવે છે. બોલો સાહેબ, પેપરની અંદર આ લેખાયો, મેં વાંચ્યો. અંબાણી પરિવારે એ સંદેશો આપ્યો મને ને તમને
કે ગમે એટલા પૈસાવાળા હોય પણ જ્ઞાનીઓ જ્યાં બેઠા હોય ને ત્યાં પૈસાવાળા પાણી ભરે છે. નોલેજનો પાવર છે. ગમે એટલો મોટો માણસ છે પણ અહીંયા કોણ બેઠું છે? જ્ઞાનીઓ, જેની પાસે નોલેજ છે, જેની પાસે જ્ઞાન છે. કયું જ્ઞાન? ગતિનું નહીં, બહારનું નહીં, દિશાનું જ્ઞાન, અંદરનું જ્ઞાન. એ કેમ જન્મે છે એની એક રહસ્યમય 3 ચમત્કાર, 3 ઉર્જા. વિશ્વની સૌથી સારામાં સારી, ભગવાન એવું કહે છે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માણસને મેં બનાવ્યો છે. તમે વિચાર કરો કે સૌથી મોટામાં મોટો શ્રેષ્ઠ જો માણસ ઈશ્વરે કીધું હોય, ઈશ્વરે એવું કીધું હોય, બરાબર, તો એક માણસ બીજા માણસ બહુ શું કામ મારે છે? એક માણસ બીજા ખરાબ શું કામ કરે? શ્રેષ્ઠ માણસ કીધો તો એ કયા માણસની વાત કરે? એ માણસના દર્શન આપણા કાર્યક્રમમાં કરવાના છે. જે ઈશ્વરે કીધું બેસ્ટ માણસ, જેનું હૃદય ધબકતું નથી બીજા માટે, જેની અંદર સંવેદના નથી, સાહેબ મરદું છે. પહેલી રીત આપણે સમજી લીધી સ્વાર્થની. બીજી રીત છે પ્રામાણિક રીત. આ પ્રામાણિક રીતથી બીજાને જોડે છે. જે હૃદય, એની ક્વોલિટી કઈ હોય? એક જ ક્વોલિટી, હૃદયના માધ્યમથી બધાને કોઈ પણ બંધન વગર સુખી કરે. હું 500 ગ્રામ પ્રેમ કરું, તારે 500 ગ્રામ કરવાનું એવું નહીં. હું 500 ગ્રામ કરું, તારે કરવું હોય કરીને કાંઈ નહીં. માત્ર ને માત્ર બીજાને સુખી કરવાની વાત, પોતે દુઃખી થઈને પણ. અને આનું સૌથી મોટું એક્ઝામ્પલ આપણે લઈએ તો ઘણા લોકો એમ કે તમે વિદેશના દાખલા આપો. અરે વસુદેવ કુટુંબકમની ભાવના સાથે જોડાયેલો વ્યક્તિ છું. વિશ્વમાં જ્યાં નજર આપણે મારી શકીએ ત્યાંથી આપણે શ્રેષ્ઠ વસ્તુ લઈ લેવાની. પછી વિચાર નહીં કરવાની અંગ્રેજ છે કે ગમે સારું મળે લઈ લો ભાઈ. હું મારો અને મારું 2 BHK નો ફ્લેટ, બસ આમાં દુનિયા પૂરી. લોન કેટલી? 20 વર્ષની. છોકરો 2 વર્ષનો છે, 22 થાય ત્યારે લોન પૂરી થાય. તું પાવર છે ન કરે. રોકડા કેટલા ભરે? 10. મકાન કેટલાનું? 60નું. ટેન્શન 1 કરોડનું. શું કર્યું? આપણી પરિસ્થિતિ ઉધારમાં આપણે હાથી બાંધી લઈએ. હાથી મળે, ઉધાર મળો છે. તમે વિચાર કરો, વિશ્વ મારો પરિવાર છે. આ ભાવનામાં જ્ઞાતિ જાતિ બધું નીકળી જાય. માણસ એટલે માણસ. અને નહીં કરી તો કેટલી ખરાબ હાલત થવાની છે એની હું વાત કરું. મેં તમને 2 એક્ઝામ્પલ આપ્યા. એક તો દિશા માટે હિટલર આપ્યો, એના પછી તમને ઈદી અમીન આપ્યું, જેનું હૃદય નહોતું હાલતું. ક્રૂર માણસ પણ જીતું હૃદયવાળો માણસ. સુવિધાઓ વધી. એસીની અંદર માણસ, અરે અમુકની રેલવે સ્ટેશનની અંદર ટિકિટ કન્ફર્મ થઈ જાય અને બારી પાસે જગ્યા મળી હોય ત્યાં નાખોરા ઢળતો હોય. અને અમુક આમ ઊભો વિચાર કરતો હોય મને બારી પાસે ક્યારે ટિકિટ મળે. ભગવાન બુદ્ધને કોઈ પૂછવામાં આવ્યું કે આ દુનિયા કઈ રીતે દુઃખી થાય, એક જ સેન્ટેન્સની અંદર બુદ્ધે જવાબ આપ્યો તો આ એક વાક્યમાં આખી દુનિયા દુઃખી થવાની છે. એની અવગણના નથી, એની ઝંખના. મર્સિડીઝ આપણે લઈ આવ્યા, ડ્રીમ હતું મર્સિડીઝ લઈ આવ્યા, સીટ ઉપર બેઠો ભેગો નક્કી કરે. ભલે આ વખતે મર્સિડીઝ લીધી પણ હવે રોલ્સ રોય લેવાની. પણ અત્યારે મર્સિડીઝની મજા મરી જા. તું આની મજા લે, રોલ્સ રોય લાવજે પછી. પણ અત્યારે મર્સિડીઝ છે, બેસ. એને છે એની અવગણના નથી, એની ઝંખના. જ્યારે ન હોય ત્યારે છોકરાને ભણાવવાનો આપણે પૂછી શું કામ ભણાવો? લગ્ન ન થાય ને. લગ્ન હાટું અમુક જણા ભણાવે. લગ્ન હાટું ભણાવવા ન હોય. લગ્ન નથી થયા, લગ્ન થઈ ગયા હાલો. અને જ્યારે શરૂઆતનો 6 મહિનાનો પીરિયડ હોય ને, વતાવ્યો ન થાય. દુનિયા બદલી નાખશું, જમાનો બદલી નાખશું. પહેલા 10 વર્ષ જવા દે, ઘરની દિવાલ ન બદલાય. અને બહુ હોશિયારી કરતો હોય ને એકવાર લગ્ન કરાવી દે, એવો ફિટ થઈ જાય. મારો અનુભવ નથી કહેતો. અને એક વચ્ચે વાત કરું, જો પહેલાં 10 વર્ષ પહેલાં મેં કાર્યક્રમોની શરૂઆત કરી ત્યારે હું હાસ્ય કલાકાર હતો. ત્યારે મારા લગ્ન ન થયા, ત્યારે હું બધાને હસાવતો. પછી મારા લગ્ન થયા, પછી ઓટોમેટિક હું લોક સાહિત્યકાર થઈ ગયો. રિયલમાં હું તમને કહું છું. અને આજે 10 વર્ષના લગ્ન જીવન કાપ્યા પછી હું મોટિવેશન સ્પીકર થઈ ગયો. લોકોને મોટિવેટ કરવા માંડ્યો. 10 વર્ષ કાપી નાખ્યા. હે 10 વર્ષ પછી ભાઈ સાહેબ એ પાત્ર એકનું જ રહે, એ નહીં બદલે. ક્યાં બેઠી? હાથ ઊંચો કરજો. ક્યારેય હાઇલાઇટ કર્યા નથી, આજ કરું. ઊભા થઈ જાઓ. જા હું ક્યારનો વાત કરું છું, મારા ધર્મપત્ની છે, એના કારણે હું અહીંયા બોલી શકું છું ને એના કારણે તમે બધા આનંદ કરો છો. એકવાર ઊભા થઈ જાઓ, તાળીઓથી વધાવો અમને. પગે મને ઘરે લઈ જઈને લાગજો, અહીંયા જાહેરમાં ન લાગે. સુરતની અંદર કાર્યક્રમો હોય ત્યારે લાભ મળે, બહાર તો ઓછો મળે. એટલે હું સાથે લઈને, અને ફેમિલી જેવો માહોલ છે. આ ગ્રુપ છે, મારો પરિવાર છે.
માથાકૂટ તો એની રહી, વસ્તુઓ ભલે વધી પણ એનો અર્થ શું છે બરાબર એને સમજવા અત્યાર સુધી આપણી યારે આવું જ બન્યું છે. હતાશા અને મોહભંગ આવે એટલે મોહ પૂરો થઈ જાય. જે વસ્તુ નથી એ આપણને પ્રાપ્ત કરવાની ઝંખના રહે, આવી ગઈ પછી મોહ પૂરો થઈ ગયો. આના માટે આપણે એક વસ્તુને સર્વે કરવી પડશે. સૂર્યનું સૌરમંડળ હોય, સૂર્ય જે હોય છે એની આજુબાજુમાં ઘણા બધા ગ્રહો હોય છે. એ સૂર્ય ક્યારેય બીજા ગ્રહ પાસે કોઈ અપેક્ષા નથી રાખતો. સાહેબ, પૃથ્વી ઉપર એનું મળ તમે 4 દિવસ પછી જુઓ તો એનું મળ સુકાઈ ગયું હોય, એ શોષી કોણ લે છે? સૂર્ય. ક્યારેય પણ અપેક્ષા નથી રાખતો. 7:30 વાગે ઉગી જવાનું, એ કોઈ દી એમ ન કે સૂર્યનારાયણ ભગવાન કે મારે મારા માસી ત્યાં જવું, અડધો કલાક જ મોડો આવ્યો નહીં. અને એનું ટેમ્પરેચર કેટલું કે ભાઈ આ મનુષ્ય જાતિને જેટલી ટેમ્પરેચરની સહન શક્તિ છે એટલી જ એમને આપવાની. 5 પોઈન્ટ વધારી દે એટલે બધું ભસ્મ કરી નાખે જિગ્નેશભાઈ. બધું કેટલું મેનેજમેન્ટ, કેટલું ડિસિપ્લિન. સૂર્યનું સૌરમંડળ, એના આજુબાજુમાં જેટલા પણ ગ્રહો છે, પૃથ્વીથી સૂર્ય 13 લાખ ગણો મોટો છે બરાબર. તો એ સૂર્ય પૃથ્વીને પ્રકાશ આપે છે કોઈ પણ અપેક્ષા આશા વગર. દિલને સમજવા માટે આ ઉદાહરણ સમજવું જરૂરી છે. અને આ રીતે સૌરમંડળ હોય છે. આની અંદર આપણું સૂર્યમંડળ કયું, આપણું મંડળ કયું, તો આપણે જોઈએ તો આપણે છીએ ફેમિલી છે, ફ્રેન્ડ છે, પરિવારથી લઈને તમામ કોમ્યુનિટી, ટીમ, ડિપાર્ટમેન્ટ, સોસાયટી અને સમાજથી લઈ અને તમામ લોકો. આ આપણું સૂર્યમંડળ. આપણે સૂર્ય છીએ અને આ આપણું સૂર્યમંડળ છે. સૂર્યની જેમ અને સૂર્યના લક્ષણોને આપણા અંદર એન્ટર કરવા પડશે દિલને સમજવા માટે. એવી કઈ સિસ્ટમ કેળવીએ કે જે જીવનભર આપણને મસ્ત રાખે. આ કરવું જ પડશે. શું કામ? કારણ કે દુઃખી વ્યક્તિ ક્યારેય બીજાને સુખી કરી શકતો નથી. યાદ રાખજો, જો તમે દુઃખી હશો તો તમે ક્યારેય સુખી નહીં કરી શકો. અને એક બીજી પણ વાત કે જેની દોડ બીજાને સુખી કરવામાં નથી. સાંભળજો, કદાચ આપણે વિચાર કરીએ કે હું મારું કરી લઉં, મને હું ફાયદો બરાબર, તો એમાં ફાયદો નથી. કદાચ એ વિચારીએ પણ એમાં ફાયદો નથી. જેની દોડ બીજાને સુખી કરવામાં નથી એ પોતે પણ ક્યારેય સુખી નથી થતો. જે વ્યક્તિ બીજાને સુખી કરી શકે, સુખી થઈ શકે. અને શું સૂર્ય તેની આસપાસના જેટલા પણ લોકો છે, ગ્રહો છે, એમાં ભેદભાવ કરે છે, ગણતરી કરે છે? દાખલા તરીકે અશ્વિનભાઈને હું વાત કરું તો એ ગણતરી કરે કે મેં પારસભાઈના એટલા કામ કર્યા, અથવા તો મારે ગણતરી કરવાની? તો સૂર્ય નથી કરતો તો આપણે નથી કરવાની. કે સૂર્ય જ્યારે ગણતરી કરવા માંડે અને ભેદભાવ કરવા માંડે ત્યારે સૂર્ય એનું અસ્તિત્વ ગુમાવી બેસે. સૂર્યનું અસ્તિત્વ જ ત્યાં સાબિત થાય છે એને બીજાને પ્રકાશ આપવો, બીજા માટે ધબકવું. એવી રીતના મનુષ્ય જાતિ તરીકે મને તમને માણસ બનાવ્યા, એ એટલે બનાવ્યા છે કે આપણું હૃદય બીજા માટે ધબકી શકે. અને જો ધબકી શકે એ જ પ્રમાણ છે કે આપણે માણસ છે. અને જો ન ધબકી શકે તો જનાવરમાં આવીએ છીએ. એ જ પ્રમાણ છે મનુષ્યનું કે આપણે બીજા માટે, એક માણસ બીજાને મદદ કરે, એક માણસ બીજા માટે કામ આવે, એ જ માણસનું અસ્તિત્વ છે. સૂર્ય જેવા થવાનું મહત્વ શું છે? અહીંયા ફાયદાની વાત છે. હવે સાંભળજો કાર્યક્રમનો સાર. બીજા માટે ધબકવું, એનો ફાયદો શું છે? 3 ચમત્કાર તમારા મારા જીવનમાં થશે જો આ ફિલોસોફીને આપણે એન્ટર કરશું. સંપૂર્ણ બીજા માટે, સંપૂર્ણ, પોતાનું નહીં, સંપૂર્ણ. જો આ ફિલોસોફી આપણે અંદર કરશું તો 3 ફાયદા થાય, 3 ચમત્કાર, જે અકલ્પનીય, જે ક્યારેય પણ ન થઈ શકે એવા ચમત્કાર. યુટ્યુબની ભાષામાં આપ મારા સબસ્ક્રાઈબર હશો, પણ મારી ભાષામાં આપ મારા મિત્રો છો. કારણ કે હંમેશા તમારા મળતા સકારાત્મક પ્રતિભાવોથી મને નવા વિષયો પર કામ કરવાની પ્રેરણા મળી છે. માટે તમામ મિત્રોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.